અરે માતાજી, તમે બધાય કંકોત્રી લખી છે, તો બેન સગુણાને કંકોત્રી કેમ ન લખી? અરે બેટા રામદેવ, સગુણાનું સાસરું 360 ગયું છે, એ આપણા અવસરમાં ના પહોંચી શકે એટલા માટે નથી લખી. અરે માતાજી, તો હું બેનને જાતે તેડવા જાઉં. અરે નહીં બેટા, તારા હાથે મીંઢોળ બાંધ્યા છે, પીઠી ભર્યું અંશે તારે પોતે તેડવા ન જવાય. જો તારે એને તેડાવી હોય તો આપણા રાજમાંથી રત્ના રાયકાને બોલાવી અને એને તેડવા મોકલો. બહુ સારું. આજ રામદેવ બોલાવે રત્ના યાવજે યાર, આને આવજે રામલીલા મેં, આજ રામદેવ બોલાવે રત્ના યાવજે યાર, ઓને આવજે રામલીલા રામદેવ બોલાવે રત્ના આવજે રે આજ, રામદેવ બોલાવે રત્ના આવ્યો રે આજ, આલે આવ્યો રામલીલા મેં, રામદેવ બોલાવે રત્ના આવ્યો રે આજ, ઓને અરે રામ આપને પ્રણામ. અરે રામ રત્ના, અરે મારા રામ, મેં કોઈનો સિમ શેઠો સારો નથી. મારી હાંડળીની કાંઈ રાવ ફરિયાદ હોય, મારા બાળ બચાવે કાંઈ રંજાડ કરી હોય તો મને માફ કરજો મારા બાપ. અરે રત્ના, તારી કોઈ રાવ ફરિયાદ નથી, પણ તારા જોગું મારે એક અગત્યનું કામ પડ્યું છે. અરે રામા આપા, આ રત્નાનું તમારે એવું તે શું કામ પડ્યું? અરે રત્ના, તારે પિંગલગઢ જવાનું છે બેન સગુણાને તેડવા. ઓહો બાપા, પેંગલગઢ તો 360 ગાવ છે મારા બાપ. અરે રત્ના, તારી પાસે સાંઢો કેટલી છે? અરે રામા આપા, મારી આગળ સાંઢો પણ 360 છે. અરે એમ નહીં રત્ના, સારામાં સારી સાંઢ કેટલી છે? હા હા મારા બાપ, હા સારામાં સારી બે સાંઢ છે. મન વેગી મન હોય એટલું ચાલે, અને પવન વેગી સાંઢ તો પવન વેગે જાય. અરે રત્ના, તો તારી મન વેગી સાંઢને તું શણગારતો આવતા બેન સગુણાને હું કંકોત્રી લખી બહુ સારું. આજ રામદેવ કંકોત્રી લખતા રે યાર, રામદેવ કંકોત્રી લખતા રે યાર, અને તેજ માર બેન બાને હા, રામદેવ કંકોત્રી લખતા રે યાર, ઓને જો મારા બેન બાને રામદેવ કંકોત્રી લખતા રે યાર. અધૂરી રે વરદુન લાંબા પાંદડા રે યાર, અને આવો બેન વીરાના વિવાય બેન મારા, અધૂરી રે વરદુન લાંબા પાંદડા રે યાર, અધૂરી રે સંદેશોરના રામનો રે યાર, અને તે રામની દુહાઈ યાર, સંદેશોરના રામનો રે યાર, ભલે રત્ના કંકોત્રી અને બેનને મારી દુહાઈ દેજે, એટલે તારા દુખણા લેશે
અને બેનને તેડી અને તું વહેલાસર પાછો આવજે. હા મારા રામ હા. અરે મારા રામ પેંગગઢ 360 ગાઉં જાવશો તો મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો. અરે રત્ના, તારા બાળ બચ્ચાની ચિંતા કરમાં. તેનું ભરણ પોષણ બધું રાજમાંથી મળી રહેશે રત્ના. બહુ સારું મારા રામ. અને રત્ના, જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. હું જરૂર તારી વારે આવીશ. અરે રામા આપા ઈ વાત તો બરોબર છે, પણ પટિયાર રાજાનો મગજ તેજ છે એવી મેં વાત સાંભળી છે. હા રત્ના, પટિયાર રાજાનો મગજ જરાક તેજ છે, પણ બેનના સાસરીએ જાય અને આપણે કઈ રગજગ કરીએ તો બેનને બધું દુઃખ થાય. હા, મારા માટે રામ, રત્ના તું કાઈ બોલતો ઈ નહીં. વાત તમારી બરોબર છે, પણ મારા રામને પણ એક શબ્દ કહે છે, અરે રામ મારાથી સહન નહીં થાય. ના ના રત્ના, તું બધું મારા વતી સહન કરી લેજે. બહુ સારું. આ સાંડળે હલકાર્યો નો રત્ના. મને એવું સપનું આવ્યું, મારા સપનાની વાત મારા સાસુ જેઠાણી નણંદને કહું. મારા સાસુ દે જેઠાણી નણંદા દીન મુને આનંદ કરું મારા સપના
કીધું અરે સાસુજી હા મારા પીર પરણે મારો વીર પરણે છે રત્ના કાકા મને તેડવા આવે છે. અરે છગુણા કેવા સપના કેવી સપનાની વાત હે પિયરિયાની અંદર મારી જાય એવો વીર પરણે અરે છગુણા કોનો ભાઈ કેવો ભાઈ તારા ક્યાં મારી જાય એવો વીર છે તું તો નભાઈ તો નભાઈ જ્યારે મારા પતુની જાન લઈને આવ્યા ને તરે તારો બાપ તો પેટનો વાંજો તો તારા જલતર પણ બીજા એવા હતા છોકરા આવા સપના કોઈ દી હાચા હોય નહીં અને સપનાની વાત હવારમાં પણ થાય અરે વાલા મુઈ નભાઈ ભાગણી હુતી નથી અમને હુવા દેતી નથી અડધી રાતનું તો અમારું ઘર ગધેડે ચડાયું છે વાલા મોઈના ભાઈને કાંઈ કહેવાતું નથી કાંઈ પણ કેવી તો ટપ ટપ પીલુડિયા જેવા આહુડા પાડે છે વાલા મોઈના ભાઈને કપાળે કૂવો પણ સગુણા કદાચ હવળે ઓછી કે ઊંઘ ન આવતી હોય તો ઓળા ઓશિકા કરીને હુઈ જાઓ હવાર પડે સપનું હાચું પડે તો કાંઈક વિચારશું એ હુઈ જા અને અમને હુવા દે ન ભાઈ અરે મારા વીર રામદેવ તને ઘીનો દીવો કરી પ્રાર્થના કરું છું આ મારા સપના સત્ય પાડજે નગર સાસુ જેઠાણી નણંદ અમને મેણા બોલશે. અરે પ્રધાનજી જી મહારાજા આપણી ડેલી એવો ચોકી ફેરો કરો કે અંદરનો માણસ બહાર નો જાય, બહારનો માણસ અંદર નો આવે. બહુ સારું મહારાજા. હાંડળે નૂન હાવ થાકી ગયા અને કઈક રજવાડું આવી ગયું એવું લાગે દરવાજો ઠકવાડ્યું હા લા શેખ કોઈ હાજર એટલે કોણ છો એ? કેમ રાડ્યું પડે? કેમ લાગે નથી દેખાતું કોણ છે ઈ જનાવર નથી તું કાંઈ? જે હોય ઈ આ પટિયાર રાજાનું રાજ છે એટલે છે ને બહુ રાડ્યું નહીં પડવાની, હળવો બોલજે હળવો. પટિયાર રાજાનું મગજ ખબર છે તને? એટલે કે પિંગલગઢ આવી ગયું હા. વાહ મેં વાહ જ્યાં મારે જાવું તું ત્યાં જ હું પહોંચી ગયો છું કોનું કામ કોનું છે તારે ઈ કે ને? મહારાજાનું કામ છે મારે મહારાજાનું કામ. ઉભો રહે, ઉભો રહે. હું રત્ન રાયકો પોકણગઢ થી આવું છું હા રત્નો રાખ્યો ઈ પોકરણગઢ થી. તો આજ તારું આવ્યું ભાઈ. ઉભો રહે તું, ઉભો રહે. મહારાજાને મળવું અરે મહારાજા, પોકરણગઢ થી રત્નો રાયકો આવ્યો છે અને તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી ને અંદર આવવા દો. અરે રત્ના અંદર આવી શકે? અરે મહારાજાને પ્રણામ પ્રણામ રત્ના. બોલ શા માટે આવ્યો છે? અરે મહારાજા પોકણગઢ ની અંદર મારા રામા અપ્પાના લગ્ન છે અને અમારા બેન સગુણાને તેડવા આવ્યો છું હું રત્ન રાયકો અરે કંકોત્રી રત્ના. લઈને આવ્યો છું અરે રત્ના 20 વર્ષના વાણા વાઈ ગયા તોય કોઈ સગુણાની સંભાળ લેવા પણ નથી આવ્યું અને અત્યારે તમને તમારી બેન સાંભળે છે રત્ના. અરે મહારાજા તમને પણ આવવાનું કીધું છે અરે રત્ના, તું કંકોત્રી લાવ્યો છે ને હા તો મને વાંચી સંભળાવો. બહુ સારું રામ દે કંકોત્રી લાખ તારે આજ આનંદ કે મારા બેન બાને
છોડો રે રથને જાદુ વાત જો રે આજે. અને આવજો આવજો રાણા આવજો. છોડો રે રથને જાદુ વાત જો રે આજે. તમે મને કહેલું આ કંકોત્રી વાંચી હમણાં આ રત્નાએ કંકોત્રી વિગતવાર વાંચી છે તમને આવવાનું પણ કીધું છે. અરે રત્ના ઈ રાજા રણસિંહ તંબુડિયો લઈ ઘર ઘર ભાટકતો તેનો પુત્ર અજમલ બસ તે મહારાજા પણ તંબુડિયો લઈ રત્ના કાશી દ્વારકાના ફેરા કરતો અને તેનો પુત્ર આ રામદેવ તે પણ તંબુડિયો જ છે ને. બસ કરો મહારાજા. રત્ના, શું આવા બધા તંબુડિયા ભેગા થઈ આવા કંકોત્રા લખી અમને અળખામણા કરવા માંગો છો? અરે મહારાજા હજી કહું છું બંધ થઈ જાઓ. અરે રત્ના જુબાન સંભાળીને વાત કરો આજ રત્ના. લીધો હે કાર્યા બે માનને રે આજ. અરે તુમરા અરે હે જાન. અરે મહારાજા હજી કહું છું મારી હારે જે કહેવું છે તો મારા નામ એક શબ્દ પણ કીધો આ કોંડલી વાળી હજી નહીં થાય. અરે રત્ના તું તો એક સિદ્ધનો સાકાર છો માટે તને અહીંથી જીવતો જવા દઉં છું. બાકી કોઈ તંબુડિયાના વંશનો કોઈ આવ્યો નથી રત્ના. કોઈના ઘરથી અરે પ્રધાનજી જી મહારાજા. આ રત્નાને એવો ઘોર માર મારો અને સંકટ જેલમાં પૂરો. આજે હું પણ જોઈ લઉં છું કે એનો રામ એના કેવી રીતે રખવાળા કરે. બહુ સારું મહારાજા. હા તને કીધું તું ને, પટિયા રાજાના રાજ છે, સાનો માનો બેહજે પડી ને જાય. તો પ્રધાનજી જ્યારે વીતશે ને મારો રામ ભેટશે ને ત્યારે ખબર પડશે. ઈ વીતે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો તને જ વીતવાની છે મારા ભાઈ. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, તું જોઈ લે પેલા કેવી વીતે છે ને. કાંઈ વાંધો નહીં. આજ રતનો પુરાણો સંકટ ગહેલના રે આજ. રત્નો પુરાણો સંસ્કાર ઘેર રતનો પુરાણો સંકટ વારે આ
સંકટ ઝેલ પડી છે તો મારે લીલા ઘોડાને પ્લાન કરી અને હું રત્નાની વારે જાઉં. જો વારે નહીં જાઉં તો મારી બેન મારા લગ્નની અંદર આવી નહીં શકે. હાલ અત્યારે પઢિયાર રાજાને એવો ચમત્કાર બતાવું કે જોઈ લેજે તું આ તમુરિયાના દીકરાને. હે રાજા તમે રે પઢિયાર હથિયાર ધારજો રે યાર. રાજા તમે રે પઢિયાર હથિયાર અને અમે વરતનાની વાત રે પઢિયાર હથિયાર ધારજો રે યાર. રે પિંગલ ઘેરે પાદરે રે યાર. અને પ્રાણીને કર્યો છે પડનાર. પિંગલ ઘેરે પાદરે રે યાર. અરે પ્રધાનજી, મહારાજા આજ હવારનું પ્રધાનજી મને પેટમાં બહુ દુખે છે. અરે મહારાજા પેટમાં તો મને બહુ દુખ. અરે અરે આખી આખી રાત નોકરી કરાવો અને નોકરી સાપ આવો તો પછી પેટમાં ન દુખે મહારાજા. હા એનું દુખે. થાકી ગયો તો જેલમાં તો ભારે મજા આવી. સાનો એવો મીઠો મીઠો સાનો કાંઈ પવન વાત આવે. નથી પ્રધાનજી. મહારાજા કાંઈ શું વાત છે? નથી. ઓ મહારાજા શું હોય બીજું? પણ જ્યારથી આપણે રત્નાને સંકટ જેલમાં પૂરો છે ને ત્યારથી એવું લાગે છે લીલોડો ઘોડલો આકાશના માર્ગે ઉડતો એવું દેખાય છે પ્રધાનજી. હા મહારાજા એ હાસુ ઓલા સાપકા તો મને વાગતા અરે હતા. હા હું એના માર્યા પ્રધાનજી, નહીં. આ નક્કી રત્નાને પૂર્યો એટલા માટે જ આવું થયું છે. તો મહારાજા એને છોડવો પડે હો. હા પ્રધાનજી, જાઓ એને રાજી ખુશીથી છૂટો કરો. બહુ સારું. અરે રત્ના તને જેલમાંથી છૂટો કરવામાં આવે છે. અરે પ્રધાનજી, કેમ અચાનક જેલમાંથી છૂટો કરવાનો? અરે રત્ના મહારાજાનો હુકમ છે એટલે મારે તને છૂટો કરવો પડે રત્ના. અરે પ્રધાનજી, તમારા મહારાજાનો હુકમ હોય તો મને જાતે છોડાવવા આવે અને સાંભળી લીધો કાન ખોલી. તમે તો પ્રધાનજી ચિઠ્ઠીના ચાકાર કહેવાય. મારો રામ ભેટો હોય તો તમારા મહારાજાને કહેજો પોતે છોડવા આવે, નકર 15 દિવસ રોકાવું છે મારે. ના ના રત્ના તને એક દિવસ રાખ્યો તો મારા મહારાજાની કેવી હાલત થઈ ગઈ. તને 15 દી રાખ્યો હોય તો આ રાજનું ધનોત પુનોત મળી જાય. હા પ્રધાનજી, હા હવે મારો રામ ભેટો છે જરૂર. અરે મહારાજા રત્નો એવું કે છે જો તારા મહારાજાને મારો રામ ભેટ્યો હોય તો જાતે જ છોડાવવા આવે. અરે પ્રધાનજી, તો જાવું જ અરે પડશે. જલ્દી કરો મહારાજા. અરે હા રત્ના, તને જેલમાંથી છૂટો કરવામાં આવે છે રત્ના. અરે મહારાજા, જોઈ લીધું ને આ તમરિયાના દીકરાને? અરે હા રત્ના, હા હવે તું રાજી ખુશીથી તારી બેન સગુણાને લઈને જઈ શકે છે. બહુ સારું. હું આવી ગયા છે? આવી ગયા છે? મોટા ઉપાડ આવ્યા છો ને આમ જણા પૂછ્યા તો હું આવ્યા છે ઓલા શું રિક્ષા આવ્યા? બટાટા વાળા હોય ને તો ના પાડજે, નથી લેવા પડ્યા છે જી. શું આવ્યા છો તમે? અમે હું રત્નો રાયકો પોકણગઢ થી આવું છું. રત્નો રાયકો? હા, કંકોત્રી લઈને આવ્યો છું. મારા રામ આપવાના લગન છે. તો અત્યાર સુધી ગયા થા ક્યાં? ઈ મહારાજાને પૂછી લેવાનું. અત્યાર સુધી ક્યાં ગયા તા એને બધો જવાબ મળી ગયો છે. એ મળી. હા હવે આને પૂછી લો તમે. કોણ આવ્યા. છે? રત્નો રાયકો આવ્યો ઇન બેન ને તેડવા. ક્યાંથી? ક્યાંથી? હા અરે અરે, આ તો બધા એવા. હા બધા
સાચી વાત. એટલે હારા એમ ભાઈ એમ હગા બહુ અમને હારા મળ્યા. એ હારા છે ને મોળા લાગી ગઈ તને હવે છે ને હા. અમારા સગુણા બેન ને તેડવા આવ્યો છું. તેડવા આવ્યો છો હા કંકોત્રી લઈને, પણ તમને બધાને હાગમટે આવવાનું કીધું. કાંઈ વાંધો નહીં, એનો કોઈ વાંધો નથી, પણ તું છે ને તારો હાડિયો બાર મેકતા તારા બાપ લીંડા કરશે, વાળશે કોણ તારો બાપ? આ તો ભારે કરી આ હારું જરૂર તો છે. એ લ્યો હાંડ ઝુકાડી દીધી. ઈ તો અમારે મહારાજાની રજા નથી ને કે તને ખબર નથી, સાચી માથે ચડીને 1.5 હાથનો જીબડો તારો ખેઈ લઉં એમ સૌ. હા, એ જ જરૂર છે. હા માડી હા હા સાચું કીધું તમે, એવી જ જરૂર છે. આને મોઢું એઠું રાખ, ડોળા કાઢે તે નક મરી ગયા ડુંગળી જેવા ડોળા હમણાં ખેઈ લે તારા બાર. ભાઈઓ છે અમે આ રામ નહીં માને. તેડવા આવ્યો છો, તેડી જવાનું છે. હા લ્યો કંકોત્રી, આમાં બધાનું નામ છે. બધાનું નામ છે. આલા કંકોત્રી બધાનું નામ છે એમ કીધું તાર શું થાય? કાકા થાય ભાઈ થાય તો કઈ વાસવી નથી. નામ હોય પછી શું વાસવી હોય? ખોટું કે વાસવી તારે નથી વાસવી તો કાંઈ વાંધો નહીં. અમારા ઘરના બહુ વાળું કેવાય હાલ પાદર સુધી વળાવી જાવી તો ઈ તમને મેં કરશો મારે બધું ઢખડવાનું એ માડી હાલ ને કઈક બાનો કાઢી રોકાઈ જાય તો. હે? એને કહેજો વેલા હર ગુડાય પણ રોકાઈ જાય તો કઈક બાનું કાઢી. હા એમ અરે આ છોકરા આજ ધાવાનું માણી વાળો બેટા, કારણ સુકન બહુ સારા નથી થતા, તો કાલ સવારે જજો. એ જી આજ ડાબા રે જમણા ના તે બોલિયા રે ઓન સીમા બોલે જીયા વડા ભારે જમણા ના તે બોલિયા રે ચાલ બોલતી રે અને સુકન સવાયા કેવાય હે વાળા મોય હરિયાળા વનમાં કોયલ બોલતી રે અરે તારા બાપ કાગડા બોલે છે. વાલા મને ખોટું બોલી લગ્નમાં આવું છે એટલે એ જી એવા બજારે જાતો ને કાલી આવતો રે આ બળ્યો અને હાંભળે રે હાંભળે રે હાંભળે અને હાંભળે સાસુ માના રે ઓ મારા એવા બજારે જાતો ને કાલી આવતો રે ગઢરે પિંગલ તેરા પાદરે રે આના હું કરે અને આપણે સાસુ માના રે ઓ મારા યો ગઢરે પિંગલ તેરા પાદરે રે આજે દાવાનો માંડે વાળો સુકન સારા નથી થતા, કાલ સવારે જાજો. અરે સાસુ માં આ કેવી હરિયાળા વનમાં કોયલ બોલે છે, સુકન બહુ સારા છે. કાકડા બોલે મને ખબર છે તારે જાવું છે એટલે કોયલ પણ કાગડો બોલતો હોય ને તો તને તારો બાપ હશે ને કોયલ જ લાગશે. લાગશે એ સગુણા બેન થોડી ઉતાવળ રાખજો. તારે બહુ ઉતાવળ લાગે એ અમારા આખે દાવાનું તમારું હગું તો વેલા ગુડાવાય પહેલા જ આવ્યા હતા, પણ તમારા મહારાજે અમને નાસ્તા પાણી કરાવ્યા. હા બહુ અરે હાસ્યા. છગડા તારે જાવું હોય તો જા, મારી કાંઈ ના નથી, પણ 5 વર્ષના બાળકને અહીંયા મેકીને પછી તું જા. અરે સાસુ માં
5 વર્ષના બાળકને તો મારી સાથે લઈ જાય. પણ ઈ આની વિના નથી રહેતો ન્યા. આનો યવાયો છે એની ફઈનો. લોક પેપરને તૈયાર કરી પણ શાંતિ રાખીને પણ બહુ કરી હવે મગજ જાતો જાય હો હવે મારો. આને કઈ કયો ને એને કહી દે સાનો માનો તેડીને જવાનું તો ઉભો રહે ને એક અવળા હાથમાં દઈને તો બત્રી બહાર કાઢી નાખી. હું આડી ઊભી રહી જાઉં તમે વાત કરી લ્યો કેમ આની પાસે મારે જવું છે હવે. આજે લઈ જાવ હશે તો છોકરા કાન ખોલીને સાંભળે લે કે 5 વર્ષના બાળકને સાથે લઈને જાશો પણ ખીલી ખટકો થાય નહીં. પણ કદાચ એને ખીલી ખટકો થાય નહીં તો એ પિંગળગઢના ઝાડવા જોવાનો પાછો માંડી વાળજો. આ ભલા છો ને વાહ. હા ધ્યાન રાખજે. કાંઈ નો થાય. તી છતાં એવું લાગે તો તારું બાપ રાંડવું લેતી જાજે. ઈ પણ આંબાની ડાળે બાંધે કદાચ રાંડવું તૂટી જાય તો કૂવો ગોતજે. ઈ પણ તારો બાપ ભર્યો ખાલી નહીં નકર હાથ પગ ભાંગ છે તો પાલવ છે કોણ તારો બાપ. આંબળ્યું એક વખત રજા આપણ અહીંથી છોકરાને કાંઈ થાય નહીં. હલવા નો દો તને અહીંથી હલવા નો વખત દો. અહીંથી લઈ જાવ એટલે જોવો તમારી. આવા દે ને બટાવા દે હવે મોડું થાય મારે તે પછી દી ઉગ્યો. ડેલામાં જાય ખબર પડે. અરે સગુણા બેન ઉતાવળ રાખો. એ ઉતાવળ સાહેબ આવ ભાઈ સાહેબ આવ. જા જા જો અમારા ઘરના વવારું છે તેમ એમ કેમ લઈ જાવ છો એમ કેમ પાછા મેકલજો. અરે કાંઈ નો થાય. હો? અમને ક્યારે મોકલ્યા હોય. હવે અમને શું ખબર હોય ક્યારે મેકલ્યા હોય. હવે અમને એવું ખબર રજવાડામાં કોઈ હારો માણા નહીં હોય. ભરોસો રાખો કાંઈક ભરોસો. ત્યાં મરી ગયા ગોકળીને મેકી દીધો તારે હું પણ અને એમાં મરી ગયો ખાટો બળા ગંધાય છે કેટલા દી નાતો હશે કોને ખબર. હાંડિયા ભેગો હુઈતા જતો હશે. કાંઈ વાંધો નહીં એમ કેમ લઈ જાવ છો એમ કેમ પાછા મેકી કાંઈ વાંધો જાવ. નહીં. એ જાવ એ મરો એ મરો. અરે કાકા ટૂંકી વર્જુ છે લાંબો પંચ છે માટે તમારી હાંડ હવે હલકારી મૂકો. બહુ સારું. આખો રતન કાકા હાંડ ભરાવાવે. લાવો વીરાના વિવાય ભરાવાવે. વર્જુને લાંબા પંચ સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. મુંગલા હાજર કરો. સલામ વાલેકુમ. એ ડુંગલી મુંગલી ચાલે હાજર હો. સલામ વાલેકુમ. બાદશાહ ખાન માટે ઢોલિયા લાવો. બાદશાહ ખાન માટે ઢોલિયા લાવો. चलो सन में लाइन में लिख जाओ. હાલ અચ્છા અમે તો લોટેલિયા મિલકે હુસન વાલો ને ગોરે ગોરે ગાલો ને ગલે બાલો ને લોટેલિયા મિલકે હુસન વાલો ને ગોરે ગોરે ગાલો ને ગલે બાલો ને
जी बादशाह खान आज मैं दिल्ली में ईद का त्योहार है, ताजिया ले लो। ओके उच्चे उच्चे उच्चला 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 उच्चे उच्चे ઉચલા ઊંચે ઊંચે ઉચલા ઊંચે ઊંચે ઉચલા ઊંચે ઊંચે ઉચલા ઊંચે ઊંચે ઉચલા હાલો અને હીરા કહું કે લાલ હે પણ રામા પીર મિટિયા હરે રે નર થઈ ગયા किसका गुण गा रहा है? અરે અમારા રામાપીર નું નામ લેવું છે कैसा है रामदेव? અરે અમારા હિન્દુમાં રામાપીર છે कहाँ है? અરે જો તમારે જોવો હોય તો તારે રત્નો રાયકો બેન સગુણાને તેડીને જાય છે જો તમે બેન સગુણાને લૂંટશો તો રામદેવ પીર બાપા અવશ્ય તમને ભેટો થાય बहुत सारू कविराज वजीर और सगुड़ा और रत्ना और 5 वर्ष का बाणेस बेंगलगढ़ से पोखरणगढ़ जा रहा है, उसको लूट लो। ओके सर अच्छा सुन लिया, दिल्ली ने रस्ते में रोड़ा बांध दो। ओके अच्छा ऐसा पूछा जल्दी એ
ચિંતા ન કરતા. રત્ના કાકા તમારી હારે છે અને આપણા રામે મારા રામે મને વચન આપ્યું છે જ્યારે તને સંકટ પડે તારે યાદ કરજે રામા તારે ભેરે છે. માટે બેન હૈયામાં હિંમત રાખી અને સાંઢ માટે બેઠા રહ્યો અને હું સાંઢને હલકારે જાઉં. લૂંટ લો ઇજ્જત નાખો. કોણ છો તમે? બાદશાહ કે સૈનિક હે બાદશાહ નો છે ને? હા ક્યાંનો તું કોને? બાદશાહ? દિલ્હી લોકોને દિલ્હીનો બાદશાહ. તું કોને? એટલે આ દિલ્હીની હદ આવી ગઈ. તું કોને? હું રત્નો રાયકો છું. લૂંટ લો ઇજ્જત નાખો. હાલો હાલો હાલો. જી મારો કોઈ તો સંદેશો લઈ જાય વનમાં, બેન લડી રહેલું કાય વનમાં, બેન લડી રહેલું કાય. જી મારો ભલે રે રામ દેજી બાય વનમાં, બેન લડી રહેલું કાય વનમાં, બેન લડી રહેલું કાય. એ તારી બેની કરે પોકાર રે રામા વેલો આવજે મારા વીરા વેલો આવજે. તારી દેવી કરે પોકાર રે રામા વેલો આવજે મારા વીરા વેલો આવજે. નહીં આવે તો દાસ મારી રાત રે રામા વેલો આવજે મારા વીરા વેલો આવજે. નહીં આવે તો જશે મારી લાજ રે રામા વેલો આવજે મારા વીરા વેલો આવજે. નાને માર્યો માર રે રામા વેલો આવજે મારા વીરા વેલો આવજે. વીરા રત્નને માર્યો માર રે રામા વેલો આવજે મારા વીરા વેલો આવજે. આજ વગડે લૂંટાણી તારી બેનડી રે આજ ઓગળે લૂંટાણ તારી બેનડી રે આજ. મને લાવેલી કરજે વાત. વગડે લૂંટાણી તારી બેનડી રે આજ.
મારી બેન પીઠી ભર્યું આમ છે હાથે મીંડોળ બાંધો છે મારી બેન જો કાંઈ પીલી કઈ કટકો રામદેવ ભાઈને તાજે મારી બેન માતાજીને હું જવાબ દે છું માટે જૂઠું બોલજો. અરે બેન તમારો જે માલ લૂંટાડો હોય તે કહો. અરે રત્ના તું કેમ રડે છે રત્ના તું કેમ બહુ રડે છે તારી પણ કોઈ વસ્તુ ગઈ છે રત્ના અરે રત્ના તું કઈક વાત કહે તો મને સમજાય ને અરે મારા રામ એ છોડતા મારી અનમોલ વસ્તુ લઈ ગયા અરે એવી તો શું તારી અનમોલ વસ્તુ લઈ ગયા છે રત્ના અરે મારા રામ તમને ભજવાની મારી માળા લઈ ગયા મારા રામ. અરે રત્ના એ છોરો સાતમા પાતાળે ગયા છે તો તારી માળા હું જરૂર લાવીશ રત્ના તું બે સગુણાને લઈને રોકણગઢના રસ્તે ચાલતો તો હમણે જ છોરો પાસેથી માળ લઈને આવું છું. એ કે બાબર વાલાની કરમ જોયે તો રણુજાના રામાપીર પાસે છે. અરે બાદશાહ હું તને કહું છું તું મારા પાવ પડી જા. અરે રામલા મારા પાવ પડીને ચાલે જા રામલા
અરે બાદશાહ તું મારા પાવ પડીને ચાલતો થઈ જા, તારા બધા જ ગુનાઓ માફ કરી દઉં. હોશિયાર થઈ જા રામદેવ લડવા માટે. બાદશાહ. હેઠે રે બાદશાહને ઢોલિયો રે યાર. હેઠે રે બાચાની ઉપર બોલ્યા અને ઉપર કૂદે હેરવો. હેઠે રે બાદશાહની ઉપર ઢોલિયો રે યાર. ઓની ઉપર રમે ગોપી. હેઠે રે બાચાની ઉપર બોલ્યા. અરે રામા આપા, હવે પછી આવી ભૂલ ક્યારે નહીં કરી. રામા બાપા મને માફ કરો. બહુ સારું બાદશાહ, હું તારી માટે પ્રસન્ન છું. બોલો રામા પીરની જય. હાલો આવી રીતે રામદેવપીર બાપાના અહીંયા લગ્ન થઈ રહ્યા છે ત્યારે આપ બધાને ખબર છે કે રામદેવપીર બાપાના 3 મંગળ વર્તાય છે. તો જે કોઈ ભાઈઓ બહેનો માતા વડીલો યથાશક્તિ પ્રમાણે દાન દેવું હોય, હા તો રામદેવપીરના લગ્ન છે ભાઈ. એ આવા પેલા પેલા મોંગળિયા વરસાવો રે સુબાએ અતિ ગણી સુબાએ અતિ ગણી. આવી રીતે રામદેવપીર બાપાનું પહેલું મંગળ વર્તાઈ ગયું છે. જે કોઈ ભાઈ બહેનોને માતા ઓલાડીને 5-10 રૂપિયા જે દાન દક્ષિણા દેવી હોય, એ બીજા રે બીજા
પહેલા મંગળ ની અંદર 20 રૂપિયા રામ ભરોસે, બીજા મંગળ ની અંદર 50 રૂપિયા રામ ભરોસે. તો આવી રીતે રામદેવ પીર બાપાના ત્રીજા મંગળ વર્તતા હોય. હે સોરી માં ત્રીજા મંગળ વર્તાઓ, ઓ વાગણેરી ત્રીજા મંગળ આયો, ઓ બાગણેરી રે હે સોરી માં સોહરાન દેવાયો, ઓ બાગણેરી 21 રૂપિયા રામ ભરોસે. અમારો શું વાત રે, કહો ફિર અમારો શું વાત રે, મનોથી રે સોડા એ વાત તમારો જાઓ માર દેવી બાની વારે, જાઓ માર દેવી બાની વારે, એ બાવા પલટમાં લીલુડા તેવા સસના તોરણ બંધાવ્યા ને, સોઢાયા તા કન્યાદાન રે, સોઢાયા તા કન્યાદાન રે, પરગટ ગણસો ઈ ગવે પૂજો, કન્યા પર જમણી કાય રે, કન્યા પર જમણી કટીભાઈ માલધારી તરફથી 100 રૂપિયા રામ ભરોસે. તો આવી રીતે અહીંયા અમારું આખ્યાન પૂરું થાય છે. ભાઈઓ તથા બહેનો અહીંયા પ્રસાદી લઈને છૂટા થાય પડશું આપણે. અને અમિતભાઈ આરતી ઉતારવા પધારે અહીંયા. અમિતભાઈ 2 જણા આવો અને તમારી દીકરી જો જાગતી હોય તો લેતા આવજો. અમિતભાઈ એક આવશો પણ તો હાલ છે.
ગઢના રામ રણુજાના ધણી પોકરણ ગઢના અરજી સુની વેલા પધારજો વિદા વીર દેના રામા તમારા દેવ ગઢના રામા તમારા દેવડે ભપકે ગઢના આરતી ઉતારો યજમલ ના આરતી ઉતારો યજમલ ના જમલ ઘરે